રાજ્યમાં દારૂને લઈ એક અનોખો દંભ ચાલી રહ્યો છે કે રાજધાનીમાં દારૂ પીવા મળશે પરંતુ રાજ્યભરમાં દારૂની પરવાનગી નહીં મળે. આ વિષય આજે આપણે બોલીશું બિંદાસમાં એટલા માટે લઈએ છીએ કારણ કે રાજ્ય સરકારે ગાંધીનગરમાં સૌપ્રથમ તો મહાત્મા મંદિર બનાવ્યું અને બીજી બાજુ ગિફ્ટ સિટી બનાવ્યું. કહેવાય છે સરકાર એવું કહે છે કે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપીએ છીએ. તો શું સમગ્ર ગુજરાતમાં આર્થિક ગતિવિધિઓની જરૂર નહીં હોય? આ બોલીશું બિંદાસના કાર્યક્રમમાં આજે આપણી સાથે અમારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ જોડાયેલા છે ને એમની સાથે આ દારૂબંધીનો ભેદ કેવો છે, રાજકીય ભેદ કેવો છે, સામાજિક ભેદ કેવો છે અને આર્થિક નીતિઓ માટે દારૂ કઈ રીતે જવાબદાર કે બેજવાબદાર છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જી, તો પ્રશાંતભાઈ, સીધો જ મારો એ સવાલ રહેશે કે ગિફ્ટ સિટીમાં જે દારૂની પરવાનગી આપી એને તમે કઈ રીતે જુઓ છો? તુષાર, બહુ સ્પષ્ટતાથી આપણે બધી વાત કરીશું કારણ કે આપણે બિંદાસ બોલવાનું છે. તો વાત એવી છે કે દારૂના મુદ્દે પહેલાં તો આપણે જાહેરમાં ચર્ચા કરતા નથી. સેક્સ જેવો વિષય છે ગુજરાતમાં. દારૂ એ બધું ખાનગીમાં જ છે અને બધું જ ચાલે છે. હવે તમે કોઈ રીતના પહેલાં તો એવું છે કે દારૂને જસ્ટિફાય નથી કરી શકતા કે દારૂ બહુ ઉત્તમ છે એવું તો તમે કહેતા નથી. છતાં કેટલીક વસ્તુ તમારે સ્વીકારી લેવી પડે. જેમ દારૂ ખરાબ છે એમ માની લો કે હું દિવસમાં 15 વખત ચા પીવું તો એ પણ ખરાબ છે. સવાલ માત્રાનો છે પણ એના કરતાં પણ આગળ જઈએ તો આજે અચાનક ગુજરાત સરકાર એવો નિર્ણય કરે કે ગુજરાતમાં આજથી ઘઉં બંધ. એક્ઝેક્ટ દારૂના મામલામાં ગુજરાતમાં આવું બન્યું. 1960 સુધી આ મુંબઈ રાજ્ય હતું, ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું અને 60માં અચાનક એવું નક્કી થાય છે કે આપણે ગુજરાત છીએ અને એ ગુજરાત કે જ્યાં પોરબંદરમાં ગાંધી જન્મ્યા, જ્યાં સરદાર જન્મ્યા, એટલે આ બહુ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં દારૂ ન પીવાય, દારૂ ન વેચાય. અને સરકારે કહી દીધું કે દારૂ બંધ. તો દારૂ બંધ એટલે કે આ સ્વિચ છે માણસના શરીરમાં કે તમે સ્વિચ પાડી દો એટલે તમને ભૂખ ન લાગે, સ્વિચ પાડી દો એટલે તમને ઊંઘ ના આવે. તમે કહી દીધું કે દારૂ બંધ. કેમ? તો તમને કારણ આપવામાં આવ્યું કે દારૂ ખરાબ છે એવું નહીં, દારૂ નુકસાન કરે છે એવું નહીં. દારૂ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, માટે દારૂ બંધ. હું તમને એક મિનિટ માટે અટકાવું. તમે ગાંધીની વાત કરી કે આપણે દારૂબંધી લાવ્યા ગાંધીના ગુજરાતના નામે. તો આમાં બે દલીલો છે જે હું સાંભળતો આવું છું કે એક તો ખરેખર તો જો ગાંધીનું ગુજરાત છે તો ગાંધીનું ભારત પણ છે. તો એના ઉપર આવીશું, આપણે એ વિષય ઉપર આવીશું. પણ સવાલ એવો છે કે અચાનક તમે નક્કી કરો છો ખાવું પીવું એ બધું હેબિટ છે, તમારી આદત છે શરીરની, મનની. તો તમે અચાનક તમારી આદત બદલવાની વાત કરી. છતાં માની લો કે 1960 પછી આપણે નક્કી કર્યું, ગુજરાતના બહુમતી રાજનેતાઓએ નક્કી કર્યું કે દારૂ ખરાબ છે અને દારૂ બંધ કર્યો. છતાં એટલી જ કડવી વાસ્તવિકતા છે કે આખા દેશમાં જ્યાં દારૂ વેચાય છે એના કરતાં 5 ગણો કે 10 ગણો દારૂ ગુજરાતમાં વેચાય છે. તેનો અર્થ બહુ સ્પષ્ટ છે કે ગુજરાતના લોકોને દારૂ પીવો છે. તમે નથી પીવા દેતા એટલે અમે સ્મગલ કરીએ છીએ. તો દારૂ તો પીવો જ છે. તો દારૂબંધી રાખવી છે કોને? સવાલ હવે એવો આવે છે. જો આટલા બધા લોકો, એક માહિતી પ્રમાણે રોજની ગુજરાતની અંદર 50 કરતાં વધુ ટ્રકો રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબથી ગુજરાતમાં દારૂ લઈને આવે છે, દારૂ ઠલવાય છે અને દારૂ પીવાય છે. ગુજરાતમાં કોઈ માણસ એવું કહે છે કે ગુજરાતમાં કોઈ એવું કહી શકે કે હા, મને આજે જમવાનું નથી મળ્યું, હું ભૂખ્યો રહ્યો? ગુજરાતમાં કોઈ માણસ મને આજ સુધી એવો નથી મળ્યો કે મારે દારૂ પીવો તો આજે મને દારૂ ન મળ્યો. અહીંયા કોઈ તરસ્યું રહેતું જ નથી દારૂ વગર. આ પણ એટલી જ આ વાસ્તવિકતા તમારે સ્વીકારી લેવી પડે. ગુજરાત વિધાનસભા, જ્યાં આપણા 182 પ્રતિનિધિઓ બેસે છે, એ દરેક જણ પોતાની છાતી ઉપર હાથ મૂકીને ખાલી પોતાને જ સવાલ પૂછે કે આપણે દારૂ પીએ છીએ કે નથી પીતા. કેટલા પીવે છે મને નથી ખબર, કેટલા નથી પીતા એ પણ મને નથી ખબર. પણ છતાં આ દંભ સતત ચાલ્યા કરે છે. આ કેરી ફોરવર્ડ થાય છે. આજ પાછું ચેપી છે બીમારી. આ દારૂનો દંભ એ ચેપી બીમારી છે. આની ઉપર જાહેરમાં ચર્ચા નહીં કરવી ને જાહેરમાં તો આને ક્રિટિસાઇઝ જ કરવું. પેલું શરાબી પિક્ચર જેવું છે. અમિતાભનો એક ડાયલોગ છે, દારૂ પીને સે લીવર ખરાબ હોતા હૈ, એના જેવું છે.
આના વિશે નેગેટિવ જ બોલ્યા કરું અને પછી સાંજે 2 પ્યાલી મારી લેવી. એક આ દલીલ છે. હવે બીજી વાત છે કે વેપાર, સરકારે પેલી પ્રેસ નોટ બહાર પાડી કે ગિફ્ટ સિટીમાં દારૂ શું કામ વેચવું, એટલે વ્યક્તિગત રીતે આ બાબતે બહુ સ્પષ્ટ હોવું જોઈએ સરકારે અને લોકોએ, પણ આપણે સ્પષ્ટ નથી. સરકારે એવી પ્રેસ નોટ આપી કે આર્થિક વિકાસ થાય એના માટે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી. તો પછી જ્યાં દારૂ વેચાય છે વર્ષોથી, જ્યાં બંધ જ નથી થયો એવા રાજ્યો પણ છે આપણે ત્યાં, તો એ રાજ્યોમાં તો લોકોના ઘર સોનાના નળિયાના હોવા જોઈએ જો દારૂ આર્થિક વિકાસનું માપદંડ હોય. એવું પણ નથી. આ દલીલ પણ સરકારની ખોટી છે કે આર્થિક વિકાસ માટે હોય તો આપણે દર વર્ષે કરોડો રૂપિયા આવક ગુમાવીએ છીએ દારૂબંધીના કારણે. તો એ હટાવી લો તો પણ આર્થિક વિકાસ થશે. કયા રસ્તે આર્થિક વિકાસ આપણે કરવો? વિદેશના ઘણા બધા દેશો માત્ર શસ્ત્ર કે નાર્કોટિક્સ વેચીને આર્થિક વિકાસ કરે છે. તો સરકારની આ દલીલ સાથે પણ હું સંમત નથી કે આર્થિક વિકાસ માટે શું ન કરવું એ તો આપણે નક્કી કરવું પડશે ને. લોકોને પીવો છે, દારૂબંધી એ દંભી છે, એ આખો પ્રશ્ન જુદો છે ને સરકાર વેપારના નામે દારૂ વેચવા દે તો સરકાર પણ દંભી છે. અને અત્યાર સુધી ગુજરાતની અંદર દારૂબંધી હતી કે દારૂ નહોતો મળતો સોકોલ રીતે, તો છતાં પણ ગુજરાતને એવું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રના નેતાઓ કે સ્ટેટના નેતાઓ કહે છે કે ભારતનું સૌથી સારામાં સારું ગતિશીલ અને પહેલા નંબરનું કોઈ સ્ટેટ હોય અને જેણે વિકાસ કર્યો હોય તો ગુજરાત છે. એટલે એ પણ ન કહી શકાય તમે કીધું એમ કે આર્થિક ગતિવિધિઓ દારૂથી તેજ બનશે. એવું પણ નથી ને. તો પછી ઘણા બધા રાજ્યો આપણા કરતાં સમૃદ્ધ હોત વર્ષોથી, પણ સમૃદ્ધિ આપણી પાસે વગર દારૂ પણ રહી. ભલે ખાનગીમાં પીધો, આપણે ખાનગીમાં પીધો કે ખાનગીમાં પીવડાયો, જે કંઈ ખાનગીમાં કર્યું, તો ગુજરાતનો વિકાસ તો કાગળ ઉપર દારૂ વગર જ થયો. નારિયેળ પીને પણ વિકાસ થાય ને લીંબુ પાણી પીને પણ વિકાસ થાય. એટલે સરકારની આ દલીલમાં બહુ તથ્ય નથી. સરકારને વેપાર કરવો છે તો ભલે કરે દારૂનો, પણ એ ક્લેરિટી આવવી જરૂરી છે. અને લોકો એવી દલીલ કરે છે કે આ જે કાયદોની વ્યવસ્થા છે દારૂના કારણે છે. તો જ્યાં દારૂ નથી વેચાતું ત્યાં કાયદો વ્યવસ્થા પડી ભાંગે. ખાસ કરી એમની દલીલ એવી છે કે આપણી દીકરી નવરાત્રિમાં 3 વાગે એટલે નીકળે છે કે અહીંયા દારૂ નથી વેચાતું. હું એવું કહું છું કે અહીંનો જે આ દારૂબંધીને કારણે દારૂ પીનારો માણસ છે ને બહુ કોન્શિયસ છે. કોઈ પીનારો પડોશીને ઘેર જાય છે તેવું તો થતું નથી ને કે ઘર ભૂલી જાય પડોશીની ઘેર ગયો, પડોશીની પત્નીને પોતાની પત્ની નથી માની લેતો. અહીંયા દારૂ પીનારો વધારે કોન્શિયસ છે, એટલા માટે સલામતી છે. એને ખબર છે કે શું નથી કરવાનું, એ પણ એને ખબર છે. અને જ્યાં દારૂ પીવાય છે, ઉદાહરણ રૂપે કહીએ કે મહારાષ્ટ્રમાં કે બેંગ્લોરમાં, તો ત્યાં રોજ રાત્રે છેડતીઓ થાય છે. છોકરીઓ, યુવતીઓ, જે કામ કરનારી સ્ત્રીઓ છે એ તો મુંબઈને વધારે સલામત માને છે કે મોડી રાત્રે પોતાની કંપનીમાંથી છૂટે છે. ફિલ્મોમાં કામ કરનારી છોકરીઓ નાઇટ શિફ્ટમાં કામ કરે છે તો નથી થતી ને છેડતીઓ. તો આપણા મનમાં એવું નાખી દેવામાં આવ્યું છે કે મા બહેનની સલામતી નહીં રહે દારૂ પીશું તો. એ પણ આખું એક ખોટું છે. સલામતીને અને દારૂને પણ કે બહુ નિસ્બત નથી. ચોક્કસ છે કે દારૂ પીનારો ભાન ભૂલે છે અને ગડબડો થાય છે, પણ દરેક વખતે તમે દારૂને દોષ આપો તો આપણે ત્યાં 2002નું રમખાણ થયું, 93નું થયું, એ તો દારૂબંધીમાં થયું ને. તો આપણે ભાન ભૂલ્યા હતા, હજારો લોકો મરી ગયા હતા. અનેક સ્ત્રીઓની 2002માં છેડતીઓ થઈ, બળાત્કાર થયા વગર દારૂ પીધે. તો દારૂના નશા કરતાં તો ધર્મનો નશો વધારે ખતરનાક છે. તો આપણે મંદિરો બંધ કરી દઈશું, કથાઓ બંધ કરી દઈશું કે માણસોના મન ઉપર ધર્મની એટલી માઠી અસર થઈ છે કે એકબીજાને મારી નાખે છે, મસ્જિદો બંધ કરી દઈશું તો સોલ્યુશન તરફ આપણે જવું નથી. આપણે છે ને યુવાનો વિશે પણ થોડુંક વાત કરીએ, કારણ કે જે એક વર્ગ છે, એક સોશિયલ મીડિયાના આજના સમયમાં યુવાન વર્ગ, હું જોઉં છું ગઈકાલે જેવું આ જાહેરાત થઈ છે માધ્યમો દ્વારા કે ગિફ્ટ સિટીની અંદર દારૂ છૂટ મળશે, વાઇન એન્ડ ડાઇનની ફેસિલિટી આપશે ના, તેની આખી પોલિસીની બધા સમજાવતા હતા. પછી રાત્રે જે સોશિયલ મીડિયા પર આપણે જોતા હોય ને કે આ બધી જે વાતો ચર્ચાઓ જે થાય છે, એ જ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ સામે આવી યુવાનો દ્વારા, ખાસ કરીને એવા મીમ્સ ક્રિએટ થયા, એવી રીલ્સો બની, એવા કોમેડી જે ફની વિડીયોઝ કે જોક્સ
કે મોટા ભાગે કે હવે બધું વેચી નાખો, આપણે ગિફ્ટ સિટીમાં એક ઓફિસ લઈ લઈએ, પપ્પા તમારું ગિફ્ટ સિટીમાં તો આપણે કંઈક હોવું જ જોઈએ, આ પ્રકારની ચર્ચા. બીજું કે યાર હું તો આપણે કોઈ પગાર, આપણે સામો પગાર આપીને નોકરી કરવી છે, ભલે શેઠ પગાર માંગે, શેઠ મને પોતા મારવા માટે તમારી ઓફિસમાં રાખો. આવી બધી ચર્ચાઓના જે ફની જે મીમ્સ ને કરતા હતા એનાથી હું એવું સમજું છું કે આ રાજ્યના યુવાનોને પણ ક્યાંક ને ક્યાંક પસંદ છે. પણ આજે તમે કીધું કેરી ફોરવર્ડ થાય છે દંભ, એ જ રીતે આગલી પેઢીનો જે એક દંભ છે એ કેરી ફોરવર્ડ થઈ અને યુવાનોમાં આવ્યો. તમે શું માનો? અહીં એવું છે કે જે પિતા દારૂ પીવે છે ને એ પાછું એવું ઈચ્છે છે કે એનો દીકરો ના પીવે. એટલે આજે તે કીધું કે સોશિયલ મીડિયા ઉપર જે ચાલી જોક ચાલ્યા અને જે રીતના મજાક કરી તો બધાને મૂળ તો ગમે છે, પણ કેવું નથી અમને આ ગમતી વસ્તુ છે. એના હું કહું કે આપણે નથી છૂટ આપતું એના કારણે શું એના માઠા પરિણામો પણ થાય છે કે ગુજરાતની અંદર દારૂ એ ઘી કરતાં મોંઘો છે. બરાબર છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે આપણે બંને દારૂની એક બોટલ લાવ્યા તો આપણે ખાનગીમાં પીવાની છે. હવે આખી બોટલ આપણાથી નથી પીવાય એટલે કરવાનું શું તો કે આપણે ઘરે તો લઈ જઈ શકતા નથી, તારી પત્ની પણ ફટકારે સાથે લઈને ફરી શકાતું નથી. ઘી કરતાં મોંઘું છે એટલે ઢોળી શકાતું નથી. તો કે પૂરું કરો ને, હવે થોડુંક જ છે, થોડુંક જ છે, થોડુંક જ છે, થોડુંક જ છે, પૂરું કરો. એ બીકમાં અહીંયા લોકોને વધી જાય. કોઈ દિવસ ચા વધારે કોઈ પી જાય? નથી પીતો, કારણ કે ખબર છે ચાની ઈચ્છા થશે તો ચા મળશે. અહીંયા એવું છે નહીં મળે, નહીં મળે એટલે માણસો ઓવરડોઝ થાય છે. એના બહુ માઠા અસરો છે. અલ્પેશ ઠાકોર આના માટે બહુ મોટું આંદોલનો પણ કર્યું એમની જ્ઞાતિની અંદર. એ વાત સાચી છે કે ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્ત્રીઓ આના કારણે વિધવા પણ થઈ છે. એ સત્યને પણ તમે નકારી નહીં શકો. તો એનું નુકસાન ચોક્કસ છે. પણ એ દુષ્પરિણામોને હું જે રીતે જોઉં છું કે આ મોટાભાગના કેસમાં કાં તો ડુપ્લિકેટ દારૂના લીધે લીવર ફેફસા ફેલ થાય, અથવા તો લઠ્ઠો થાય, અથવા તો જે પેલી એક સિરપનો અત્યારે જે માહોલ બને વર્ષોથી વેચાતી હતી એના ગુજરાત પોલીસને ખબર જ હતી, એવું તો નહોતું કે નહોતી ખબર. તો આ પણ એક એના માઠા પરિણામ છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આ બધું વેચાય છે. અને ક્યાંક ને ક્યાંક આમાં કોણ ભાગીદાર કે કોણ હિસ્સેદાર હશે એ તો ઈશ્વર જાણે ને સરકાર જાણે. નહીં એટલે કોઈ માણસ તું કહે છે એ જ કહું છું, તું કહે છે એમાં કોઈ માણસ, કોઈ પૈસાદાર માણસ લઠ્ઠાકાંડનો ભોગ બને છે? હા, નથી બનતો. આપણે કેવું છેતરીએ છીએ પોતાની જાતને, પોતાને, લોકોને, સરકાર પાછી પ્રજાને છેતરે, દારૂ પીનાર બીજાને છેતરે. ગુજરાતની અંદર દારૂબંધી છે અને સામાન્ય લોકો માટે કાયદો છે, પણ જે શ્રીમંત છે, જે પોલિટિશિયન છે, જે ઉદ્યોગપતિ છે, જે પત્રકાર છે, એમને તો દારૂ પીવો છે. અને આ લોકો વગદાર છે. આ લોકો પેલા 182 લોકોને પ્રભાવિત કરી શકે છે. તો આ લોકો એક નવો રસ્તો શોધી કાઢ્યો કે પરમિટ, અમીરોનો રાજરોગ લાવ્યા. એવી પરમિટ છે, એને પરમિટ કહેવામાં આવે છે. હવે ખરેખર લોકો એવું માને છે કે આ દારૂ પીવાની પરમિટ છે, પણ આ દારૂ પીવાની પરમિટ નથી, આ હેલ્થ પરમિટ છે. તમને હેલ્થ પરમિટ તો જ મળે કે તમારે એક એવી કોઈ બીમારી તમને હોવી જોઈએ કે જેની વિશ્વમાં દવા નથી, અને વિશ્વમાં એની એક જ દવા છે કે દારૂ પીવો તો જ તમે સાજા થાઓ. તો ગુજરાતની અંદર આવા 1 લાખ લોકો છે જેની પાસે હેલ્થ પરમિટ છે અને એમને એવી અલભ્ય બીમારી છે કે એ બીમારી દારૂ પીવાથી જ મટે એવી છે. એટલે એમને હેલ્થ પરમિટ આપવામાં આવી છે. એમાં પણ પાછા પોલિટિશિયન છે, પત્રકાર છે, ઉદ્યોગપતિઓ છે, એલાઇટ ક્લાસ, પૈસાદાર છે, અત્યંત શ્રીમંત લોકો, એવા 1 લાખ લોકોને એવી બીમારી છે કે જે દારૂથી જ મટે છે અને રોજ એમને આ દારૂ પીવો પડે છે બીમારી મટાડવા માટે. તો આ નથી છેતરતા. હેલ્થ પરમિટના નામે મૂળ તો તમે દારૂ જ પીવાની મંજૂરી સરકાર છેતરે છે, સરકાર છેતરે છે સત્તાવાર રીતે. તમે કોને ભાઈ પીવો છે? તમે કોને કે આ વ્યવસ્થા ઊભી કરીએ? પણ તમે ગિફ્ટ સિટી જેવું તમે કર્યું પાછું. હા, પેલા એક પરમિટ વાળી સિસ્ટમ હતી, હવે થોડુંક ગિફ્ટ સિટીને ખુલ્લું મૂક્યું. પણ એમની મારે થોડુંક મને તમે જો પ્રકાશ પાડો તો કે આ હેલ્થ પરમિટની અંદર એવો આ જે રોગનું નામ, જે મેં તો અભ્યાસ ઘણી વખત કર્યો, પણ એવું કોઈ પર્ટિક્યુલર નામ નથી કોઈ રોગનું કે જેનું ઈલાજ આ
દારૂ જ કરી શકે પણ કયો રોગ લખે કયો રોગ? હું એવું કહું કારણ કે એમાં ડૉક્ટરનો શીખવો કે જોઈએ. મને હૃદયની બીમારી છે તો આપણી પાસે એવા યંત્રો છે કે જે મારી હૃદયની બીમારીને પકડી શકે, ઠીક કરી શકે. ઠીક કરી શકે, શોધી પણ શકે. હું ડૉક્ટરને કહું તો મારે એવી બીમારી બતાડવી પડે કે જે બીમારી મારે નથી, છતાં વિજ્ઞાન એને ન પકડી શકે. તો જે લોકો પરમિટ લે છે એમને મોટા ભાગે એવું નિદાન થાય છે એમનું કે એ લોકો ઇન્સોમિયાના દર્દી છે. ઇન્સોમિયા એટલે ઊંઘ નહીં આવી. હવે આનું નિદાન કોઈ દિવસ શક્ય જ નથી. હું એવું કહું કે મને ઊંઘ નથી આવતી, બોલો હું છેલ્લા 324 દિવસથી ઊંઘ્યો નથી. હું તો અત્યારે કહું એવું બધાને તો આનું શું તમે કેવી રીતના નક્કી કરશો હું 324 દિવસ નથી ઊંઘ્યો? તો ઇન્સોમિયા બીમારી છે, ના નથી, પણ ઇન્સોમિયા આટલા બધા 1 લાખ લોકોને થાય તો બહુ ગંભીર કહેવાય. આ તો WHO આની તપાસ કરવી પડે ગુજરાતમાં કંઈક કે 1 લાખ લોકોની ઇન્સોમિયાની બીમારી છે. ખરેખર 1 લાખ લોકોને ક્યાંક આઇસોલેટ કરી દેવા જોઈએ ત્યાં ક્યાંય બીજા કારણ કે લોકોને ઊંઘતા જ નથી આ 1 લાખ લોકો દારૂ પીધા વગર. તો શ્રમ જ કર્યા રાખશે. તો ઇન્સોમિયા જેવી બીમારીઓ લખવામાં આવે બધામાં પાછું નાટક. એમાં પણ નાટક કે તમારે એક મેડિકલ સર્ટિફિકેટ આપો તમારા ડૉક્ટરનું કે તમારા ડૉક્ટર એવું કહે કે હા આને તુષારભાઈને ઇન્સોમિયા છે. પછી તમે સિવિલ સર્જનમાં જાઓ, સિવિલ સર્જન પાસે મોકલે, એ પણ કે હા તમને ઇન્સોમિયા છે. આમાં મજા આખી છે કેટલા બધું છેતરીએ છે. હવે ત્યાં તમે સિવિલમાં જ્યારે તમારું ફોર્મ પહોંચે અને ડૉક્ટર સર્ટિફાય કરે કે હા તમને આ બીમારી છે, તમે ગુજરાત સરકારને દાન આપો તો જ પરમિટ મળે. પછી એવી વ્યવસ્થા છે. અચ્છા, એક દાન છે. અચ્છા, દવા લેવા માટે દાન કરવું પડે. આ બધા દાનવીરો છે પાછા 1 લાખ લોકો. એ દાન ના આપે તો સરકાર એમને પરમિટ નથી આપતી, એટલે પરાણે દાન કરાવડાવે. સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ કલ્યાણ નિધિ જ ના છે. એટલે તમારે સહી કરતી વખતે મેડિકલ ઓફિસર એવું કહે કે 15,000 રૂપિયા ગરીબ કલ્યાણ નિધિમાં ભરો, એટલે તમારે ડોનેશન કરવાનું. હવે દારૂ અને દાનને શું નિસ્બત છે? દાન એ તો મને ઈચ્છા થાય ત્યારે હું કરું, પણ અહીંયા એવું કહે કે દારૂ પીવો ને તો દાન કરો. દાન કરનારને જ દારૂ મળે. દવા હા દવા દારૂ આને દારૂ તો કહેવાય નહીં, દવા મળે તો જ દવા મળે. તો આ પ્રકારે આપણે છેતરીએ છીએ, પોતાને પણ છેતરીએ છીએ, બીજાને પણ છેતરીએ છીએ. પણ એક હવે આજે ખરેખર મને ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, કારણ કે હું અમદાવાદમાં સ્થાયી છું, બધાને ખબર પડી કે આવ્યા ને હવે અમદાવાદ. એટલે મેં કીધું શું કંઈ કામ છે? એટલે પહેલાં ફોનમાં તો મને થોડુંક આશ્ચર્ય થયું, પછી બધા જ મિત્રોને કીધું કે આવી જાઓ. પહેલાં જ ફોનમાં મને એક મિત્રનો ફોન આવે છે, મને કહે છે કે આવી જાય એમ બધા અમદાવાદ, પછી આપણે ગાંધીનગર જઈએ. એટલે કંઈ કામ છે? તો કે ના ના, ગિફ્ટ સિટીમાં જવાનું છે, કંઈક વ્યવસ્થા ત્યાં નવી થઈ છે. તો લોકો આ પ્રકારની જે વાતો ચર્ચાઓ કરે છે અને એ જ લોકો દમ પણ એટલે હવે આ ગિફ્ટ સિટીમાં શરૂ થશે એની. હા બરાબર. હવે ગિફ્ટ સિટીમાંથી કોઈ માણસ દારૂ પીને નીકળ્યો અને અમદાવાદમાં, હવે એ તમે એસ્ટાબ્લિશ કેવી રીતના કરશો ને ક્યાં પીધો? એટલે મારે ખાલી ગિફ્ટ સિટીમાં પીધો એટલે ગિફ્ટ સિટીમાં મારો એક મિત્ર હોવો જોઈએ કે જેની પાસે ઓફિસ છે, ત્યાં નોકરી કરે. હા, હું એનો મહેમાન છું, હું એનો માલિક છું, અથવા અને ગિફ્ટ સિટીની એકાદી રિસિપ્ટ મારે જોઈએ ને કે હા હું અહીંથી દારૂ પીને નીકળ્યો. કોઈ માણસ રાજસ્થાન જાય, કોઈ માણસ મહારાષ્ટ્ર જાય, કોઈ માણસ મધ્યપ્રદેશ જાય, ત્યાંથી દારૂ પીને નીકળે, વાહન નથી ચલાવતો. કાયદો એવું કહે છે એ વાહન નથી ચલાવતો, એ પાછલી સીટમાં બેઠેલો છે. જેવો એ ગુજરાતની બોર્ડરમાં દાખલ થાય, ગુજરાત પોલીસ રોકે, ડ્રાઈવરને ચેક કરે, ડ્રાઈવર કે મેં નથી પીધો. એની પાછળનો મુસાફર જો પીધેલું છે તો પણ એ ઓફેન્સ છે કાયદાની જોગવાઈ પ્રમાણે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ જે છે, દારૂ પીને ગુજરાતમાં તમે આવો અને તમારા શરીરમાં નક્કી કરેલી માત્રા કરતાં વધુ આલ્કોહોલ છે તો પ્રોહિબિશનનો કેસ થાય. આ ગિફ્ટ સિટી એક જ એવું છે કે ગિફ્ટ સિટીમાંથી હું નીકળ્યો, અમદાવાદ ગયો, ગાંધીનગર ગયો, કલોલ ગયો, મહેસાણા ગયો, ગમે ત્યાં ગયો, મારા શરીરમાં માત્રા નીકળે એટલે મારે એટલું જ સાબિત કરવાનું હું ગિફ્ટ સિટીમાંથી આવ્યો હતો, તો મારી પર પ્રોહિબિશનનો કેસ ન થાય. આમાં પછી છેતરવાની જ વાત છે ને. પણ આપણે થોડીક ભવિષ્યવાણી કરીએ ગિફ્ટ સિટીને લઈને, કારણ કે આપણે આમ જોવા જઈએ તો જ્યોતિષ કે ભવિષ્ય વહેતા નથી,
પણ ભવિષ્યવાળીઓ જે પ્રકારે આપણે ક્રાઇમ રિપોર્ટિંગ રોજ કરીએ છીએ જે પ્રકારે આપણે ક્રાઇમની એમોને સમજીએ છીએ અને ભ્રષ્ટાચારની એક સિસ્ટમ પેરેલલને હવે ગિફ્ટ સિટીની અંદર એવું થશે પેગમાં દારૂ વેચવાનો છે એટલે જેમ આપણે અગાઉ ચર્ચા થઈ એમ કે એટલે દીવની એ માફક વસ્તુ નક્કી છે બોટલમાં તુષાર કે ત્યાં આગળ છે ને કોઈ ગરીબ નહીં જઈ શકે. કોઈ મધ્ય વર્ગનો માણસ જેને દારૂ પીવાની બહુ તલપ લાગે છે એ નહીં જાય કારણ કે ત્યાં પેગમાં દારૂ મળે છે એટલે એ ટૂંકમાં ગરીબ અને જે છે પેગનો કોથળી જે ખેંચતો રહે છે. જેટલા લોકો દારૂ નથી પીતા પાછી એમને નહીં ખબર પડે ને કે શું છે તો પેગનો દારૂ મોંઘો હોય બોટલ સસ્તી હોય તો એ લોકો નહીં જાય. અમારા એક મિત્ર છે મને વાત કરતો હતો કે હું રાજસ્થાન ગયો હતો તો ત્યાં પેગમાં દારૂ હતો એટલે એણે મને એક્સ એમાઉન્ટ કહી 4,000 કે 5,000નો એક પેગ હતો. પછી મેં કીધું આ તો બહુ મોંઘો કહેવાય. તો એણે કીધું કે ના મોંઘો ના કહેવાય, 2 પેગ સુધી જ મોંઘો લાગે, ત્રીજા પેગ પછી ખબર જ નથી પડતી ને એટલે પછી મોંઘવારી નથી નડતી. તો આવું થશે, 2 પેગ સુધી ઇન્ફોસિટીમાં મોંઘો લાગશે શ્રીમંતોને, પણ પછી મોંઘો નહીં લાગે. પછી ત્યાં હોટલ બનશે, હોટલની અંદર એક વ્યવસ્થા થશે. તમે જેમ કીધું મોંઘાનું, એના માટે મારું એક થોડુંક જુદું પ્રિડિક્શન છે. હવે એના માટે પછી જેમ પેલી હોસ્ટેલને હોસ્ટેલના રીતે રહેવાની વ્યવસ્થાઓ છે એ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ થશે. કારણ કે અત્યારે લીકર પરમિટ લેવા માટે શું કરવું પડે છે, કેટલા પૈસા છે, અને લીકર વેચવા માટે વાઇન શોપ ખોલવા માટે તમારે શું કરવું પડે છે અને કઈ રીતે તમને પરવાનો મળે છે, આ બધાને ખબર છે. એ જ પ્રકારે ત્યાં વ્યવસ્થા થશે. તમે કીધું કે હવે માત્ર ને માત્ર ધનાઢ્યોને આકર્ષીને આ ધંધો નહીં ચાલે, એટલે મધ્યમ વર્ગ માટે ત્યાં સુવિધા ઉપલબ્ધ થોડાક દિવસમાં કોઈ ને કોઈ તો કરાવશે. પછી બુટલેગર કરાવે કે નેતા કરાવે એ વાત અલગ છે, પણ કોઈને કોઈ આ વ્યવસ્થા એવી કરાવશે. બીજું, આ જે પ્રકારે અત્યારે જોક ફરતા થયા છે કે મને કર્મચારી બનાવો, એ રીતના કર્મચારીઓ પણ બનશે. પછી એવી ઓફિસો પણ બનશે કે જે ખાલી કર્મચારીઓ રાખવા માટે હોય, એટલે ભાડું બધાને ભેગા થઈને ભરવાનું થાય અને બધાની આવક આવે એમાંથી મારો હિસ્સો હું કાઢું. હું ખાલી એક ઓફિસ ભાડે રાખીશ, 10 કોમ્પ્યુટર રાખીશ અને PC રાખી અને બસ મારી ઓફિસ ચાલે છે, મિટિંગ માટે આવે છે, મહેમાનો આવે છે, આ છે તે છે. આ એક આખી ઇકોસિસ્ટમ જે છે એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જુગાડ તો આપણને આવડે જ છે આ દેશના લોકો. હા, અને સરકાર ખોટું નથી બોલતી. તમે કીધું કે આર્થિક ગતિવિધિઓને વેગ મળશે જ, એક આખી ઇકોસિસ્ટમ આખી ડેવલપ થશે અને આખી ગિફ્ટ સિટીની અંદર દારૂ વેચવા માટે જે આખો ગોરખનો ધંધો શરૂ થશે. મેં કીધું એમ નાની હોસ્ટેલ, નાના રૂમ, માનો કે તમને 50,000ની નથી પરવડતી હોટલ, આખી જે મોટી વ્યવસ્થા છે એમાં ખાવું પીવું બિલ 50,000નું થાય, તો જે ટૂંકી વ્યવસ્થા ગોઠવવામાં આવશે કે ભાઈ તમારું 8-10 હજારમાં કેવી રીતે પ્રકરણ પૂરું કરી દેવું. તો નાના રૂમ, નાની વ્યવસ્થા, નાનું ખાવાનું, એક રેસ્ટોરન્ટ, અને ત્યાં આ પ્રકારની વ્યવસ્થા આજે નહીં તો ભવિષ્યમાં થશે. તમારું આવું પ્રિડિક્શન શું છે કે આને લઈ હવે ગાંધીનગર કે અમદાવાદ આવવાવાળા વ્યક્તિઓને લઈને પોલીસનું હેડેક કેવું વધશે? નહીં, એટલે આમાં હું જ્યારે બીજા રાજ્યની પોલીસ અને ગુજરાત પોલીસની તુલના કરું છું, અને જે લોકો બીજા રાજ્યના લોકો છે એ પણ કહે છે કે ગુજરાતની પોલીસ કમ્પેરેટિવ બહુ સારી છે. એ પોલીસ સારી હોવાનું કારણ પણ દારૂબંધી. પોલીસને દારૂમાંથી જ એટલા પૈસા મળી રહે છે કે એને બીજા લોકોને પરેશાન કરવાની જરૂર નથી પડતી. તો આમાં મને એવું લાગે છે કે પોલીસનું હેડેક તો કંઈ બહુ ખાસ વધશે નહીં, કારણ કે માણસ જુગાડ કરશે, ચોરી કરવાનો રસ્તો કરશે. પાછું પેલી ઇકો સાયકલ છે. પોલીસને પણ હવે પોલીસે એવી ડ્યુટી માગશે કે અમને તમે ઇન્ફોસિટીમાં ડ્યુટી આપો. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન છે, એનો ભાવ વધી જશે હવે પોસ્ટિંગ લેવાનો. એટલે ખરેખર રિયલ એસ્ટેટના ભાવ વધી બધું, એટલે બધું ઘણું બધું થશે એમાં. એટલે હવે આજે ચર્ચાઓમાં એક આપણે છેલ્લી વાત કરી લઈએ કે અત્યારે જે યુવાનો એટલે જેમ કેવડિયામાં ઘણા બધાએ પ્લોટ ખરીદીને રાખ્યા છે કે જ્યારે અહીંયા પણ આવશે, કારણ કે બધા એવું કહે છે કે હવે કેવડિયાનો વારો, પછી શિવરાજપુરનો વારો, દરેક જગ્યાએ આવા સ્પોટ ખુલશે. એટલે માણસો હવે છેક રતનપુર, એટલે અમદાવાદમાં રહેનાર રતનપુર જાય છે દારૂ પીવા. ખર્ચ સરખો જ થાય એમ જો નહીં જવું પડે એટલું દૂર. હા, નહીં જવું પડે, ખર્ચ સરખો ગાંધીનગર ટૂંકામાં પતશે. હા, એવી પણ એક રીલ હતી કે આપણે હવે આબુનો ધક્કો આબુનો ધક્કો ખાવાની જરૂર નથી, ગિફ્ટ સિટીમાં આપણી માટે બધું તૈયાર છે. પણ આપણે જો વાત કરીએ તો એક બાજુ મહાત્મા મંદિર ગંભીર મુદ્દો છે, એક બાજુ ગિફ્ટ સિટી. હું તો કલ્પના પણ કરું છું કે ભૂપેન્દ્રભાઈ કે અથવા તો ભૂપેન્દ્રભાઈને આ ઓપનિંગ ન કરવા દેવું જોઈએ, નરેન્દ્રભાઈને કરવા દેવું જોઈએ, કારણ કે એમને ઓપનિંગ બધા મોટા ભાગે સારા કામના, મોટા કામના. પણ દારૂ ખરાબ છે એવું નરેન્દ્રભાઈને લાગતું તો ખુલ્યું ના હોત ને. નહીં, એટલે ઓપનિંગ કરશે તો જેવી રીતે મહાત્મા મંદિરનું એમણે ઓપનિંગ કર્યું, હવે એવી રીતે ગિફ્ટ સિટીમાં પણ આનું કરવું જોશે. એટલે ખબર ને એમ બૂચ તો નહીં ખોલે. અચ્છા, મને પેલી શેમ્પેન એવું નહીં ઉડે. અચ્છા, એટલે એવું કંઈ નહીં કરે. પણ
એક વસ્તુ વિચારો કે તમે એક બાજુ મહાત્મા મંદિર છે, એક બાજુ મૈખાના, મેં કાલે ટાઇટલ આપ્યું તે આ વસ્તુમાં આપણે ગાંધીને સાંકળીને આપણે એવો દંભ નથી બતાવવા માંગતા, પણ બધાની માંગણી એક જ છે, ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ. તો એના માટે શું, એટલે કોણ એવી માગણી કરે છે? બધા જ અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયામાં જે પ્રકારે દંભી છે, નથી બોલતા, પણ કાલે ગુજરાતમાં દારૂની છૂટ આપે તો કોઈ વિરોધ કરવા નીકળે એવું તમે માનો છો? હું નથી માનતો. આ રાજનેતાઓ કે રાજકીય પ્રેરિત પાર્ટીઓના સંગઠનના કાર્યકર્તાઓ કે જેઓ પીને વિરોધ કરવા નીકળશે એ અલગ વાત છે, પણ ખરેખર જેન્યુઅનલી વિરોધ થાય એવું તમને લાગે ગુજરાતમાં? જો એક બીજો તમારે આસ્પેક્ટ પણ સમજવા જેવું છે કે જ્યાં દારૂબંધી નથી, ઉદાહરણ રૂપે લઈએ કે મહારાષ્ટ્ર, આપણું પડોશી રાજ્ય કે રાજસ્થાન, તો આખું રાજસ્થાન કે આખું મહારાષ્ટ્ર દારૂ પીવે છે? નહીં. બધા જ લોકો દારૂ પીવે છે એવું પણ નથી ને. તો જેને નથી પીવું એ નથી પીવું, એમ એ સ્વૈચ્છિક છે ને. કોઈને નોનવેજ નથી ખાવું તો એ નથી ખાતા ને. પરાણે તો કોઈ ખવડાવતું નથી, એમ પરાણે કોઈ પીવડાવતું નથી, પરાણે કોઈ પીતું નથી. એટલે ગુજરાતમાં દારૂબંધી હટી જાય અને ઠેર ઠેર દુકાનો ખુલી જાય અને લોકો કામ ધંધો છોડીને પીધા કરે એવું પણ નથી થવાનું. હા, એ ચોક્કસ છે કે શરૂઆતના ગાળામાં એનો થોડોક વિરોધનો અવાજ ઉઠે, ખાસ કરી સ્ત્રીઓ, કારણ કે આપણને અહીંયા એવું શિક્ષણ મળ્યું છે કે દારૂ પીનારો માણસ ખરાબ, દારૂ પીનારો માણસ લથડિયા ખાય, દારૂ પીનારો માણસ ગાળો બોલે, દારૂ પીનારો માણસ પત્નીને મારે, બાળકને મારે, ક્રાઇમ કરે. તો આ બધું ખોટું શિક્ષણ આપણને અહીંયા મળ્યું છે. એટલે ચોક્કસ એક સમય આવશે કે ત્યાં સુધી આવો વિરોધ થશે, પછી બધું શાંત થઈ જશે. એટલે ટૂંકમાં રાજ્યની અંદર જે આ દંભવાળી વાત છે એની અંદર તમે કીધું એમ મહિલાઓને આગળ ધરવામાં આવે છે ને એના સમક્ષ એક ચિત્ર ખડું કરવામાં આવે છે કે દારૂબંધી ન હટવી જોઈએ, પણ એકદમ સ્પષ્ટ જવાબ આપણે જોઈએ છે કે દારૂબંધીથી ફાયદો કોને છે, નુકસાન તો તમે કીધું એ પ્રકારે રાજ્યને કઈ રીતે છે નથી આપણે ચર્ચા કરી. દારૂબંધી રાખીને ફાયદો કોને છે? શા માટે આટલો દંભ પેદા કરવામાં આવે છે સરકાર દ્વારા? ગુજરાતની વાત કરો, દારૂબંધી રાખવાથી કોઈને ફાયદો સીધો નથી. અચ્છા. પણ આ કોણ તોડે? અગાઉ નક્કી થઈ ગયું. એ નિયમ કોણ બદલે? કારણ કે જે બદલશે અહીંયા એવું માનવામાં આવે છે કે જે સરકાર દારૂબંધી હટાવશે ને સરકાર પડી જશે. આ રાજનેતાઓને બધાને દારૂબંધી હટાવી દેવી છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય. એકમાત્ર શંકરસિંહ બોલ્યા હતા કે મારે દારૂબંધી હટાવી, બાકી બધાને હટાવી દેવી. પણ બધાને એવું લાગે છે કે સ્ત્રીઓ નારાજ થઈ જશે અને સ્ત્રીઓ એન્ટી વોટિંગ કરશે, એટલે સ્ત્રીઓને પણ દારૂ પસંદ નથી એવું માનવામાં આવે છે અહીંયા, કે સ્ત્રીઓને દારૂ પસંદ નથી. કારણ કે હું બીજા રાજ્યમાં, બીજા દેશમાં બધે જોઉં છું, જે પ્રકારે મેં જોયું છે, જે રીતે હું ફર્યું, તો સ્ત્રીઓ પણ દારૂ પીવે છે, ઘણા તો પરિવારમાં સાથે. અને ગુજરાતની વાત કરીએ, તમે જેને કહો છો સોકોલ્ડ પેલી બીમારીની દવાવાળા, એ તો પરિવાર સાથે દવા લેતા હોય. હા, એટલે બંને પાસે પરમિટ હોય છે દવા લેવાની. તો એવું પણ હોય છે. તો પણ અહીંયા એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ આપણને હરાવી દેશે. અચ્છા. એટલા માટે લોકો રિસ્ક લેવા નથી માગતા. પણ આ બધા સેમ્પલ છે, લિટમસ ટેસ્ટ છે. ઓકે ઓકે ઓકે. એટલે અહીંયાથી આગળ જવું તો કેવડિયા, પછી ગીર, પછી અલગ અલગ જગ્યા. એટલે આ બધા નામ અમે કોઈ પુષ્ટિ નથી કરતા, આપણે કહી દઈએ વળી પ્લોટ લેવા કે સરકાર ના ના પ્લોટ લીધા ને તમારું તો દારૂબંધી હજી લાગુ છે. અને બીજી વાત કે અમે કઈ દારૂબંધી રાખો એની પણ તરફેણમાં નથી, દારૂબંધી હટાવો એની પણ તરફેણમાં નથી. આ એક વિષય એવો છે કે જેની ચર્ચા થવી જોઈએ, કારણ કે આપણે ચર્ચા જાહેરમાં કરતા નથી, બોલતા નથી. અને ભારત માતા કી જય એમ કહીને આપણે આખી વાત આગળ વધારીએ છીએ. પણ આ પ્રકારે આના ફાયદા ગેરફાયદા, સામાજિક સ્થિતિ અને વાસ્તવિકતા એ બંનેની વાત આપણે કરવી જોઈએ, માટે અમે આ ચર્ચા કરી રહ્યા છીએ. સાચી વાત છે. તો આ જ પ્રકારની વાતો, દંભ વગરની વાતો અમે કરતા રહીએ છીએ. અમારો આ કાર્યક્રમ છે જેનું નામ છે બોલીશું પણ બિંદાસ. અને આમાં અમે બિંદાસ વાતો કરવાના શક્ય એટલા પ્રયાસ જ કરીએ છીએ એવું નહીં, પણ અમે માનીએ પણ છીએ કે અમે બિંદાસ રીતે અમુક એવા મુદ્દાઓ કે જે મુદ્દા પર લોકો ચર્ચા કરવાનું ટાળે છે અથવા તો ચર્ચા કરવાની વાત આવે, જે બોલીએ છીએ એ માનીએ છીએ. હા, એ માનીએ પણ છીએ અને પાડીએ પણ છીએ. જી. એટલે ખાલી અમે બોલતા નથી કે જે અમે માનતા, શિખામણ આપીને છૂટતા નથી. પેલો બાવો ગોળ મૂકીને પછી બાળકને શિખામણ આપે એવું કરીએ છીએ. તો આ કાર્યક્રમ જો તમને સારો લાગે છે, તમને પસંદ આવે છે, તો તમે વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી
આજે નહીં તો કાલે તમે પણ આ દંભમાંથી બહાર આવશો. કાર્યક્રમ જોઈ તમારી આસપાસના લોકો પણ દંભમાંથી બહાર આવી અને વાસ્તવિક જીવનને જીવતા થશે. કારણ કે જીવનનો સાર આખો જે છે એ વાસ્તવિક જીવનમાં છે. ભૂતકાળનું વાગોડવું અને ભવિષ્યની ચિંતા કરવી એના કરતાં દંભ વગરનું વાસ્તવિક વર્તમાનનું જીવન જીવવું એનાથી વધારે મોટી કોઈ ખુશી નહીં હોઈ શકે. એક ઘટના કહીશ, બધાને બહુ મજા આવે એવી ઘટના છે કે મારો એક મિત્ર છે, એના પરિવારમાં એવું છે કે પિતા પુત્ર સાથે દારૂ પીવે છે. અચ્છા. અને ઘરમાં એક પ્રથા છે, એટલે બધા જ સાથે દારૂ પી શકે છે. પિતા પુત્ર સાથે દારૂ પી શકે, પણ પિતા પુત્ર બંનેને સિગરેટ પીવાની ટેવ છે. એટલે જ્યારે સિગરેટ પીવાનો સમય આવે ત્યારે બંને ઊભા થઈને બહાર જાય છે અને એવું કહે છે કે અમે પિતા પુત્ર સાથે સિગરેટ નથી પીતા, કારણ કે તો મર્યાદા ભંગ થાય છે. એટલે દારૂ પી શકાય છે પણ સિગરેટમાં અલગ અલગ રીતે પીવે છે. તો આપણે આવું નથી કરવું. એ પણ એક દંભનો પ્રકાર છે. આપણે જેવા છીએ એવા દેખાવું છે. તો ચર્ચા કરતા રહીશું, કારણ કે બિંદાસ બોલીશું અને તમે પણ અમારો હિસ્સો છો, માટે બિંદાસ બોલજો અને બિંદાસ કોમેન્ટમાં લખજો. બસ આ વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર કરજો અને તમારા મંતવ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.